જેટલી શિવલિંગ થઈ ગઈ હવે બધા જમવા જાય અને વચ્ચે વચ્ચે વડી શિવલિંગ છે અને જોમાં વડી બહુ વડી શિવલિંગ છે। હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। તો અટાણે મેં વાડીએ ચક્કર મારવા આવ્યા અને ગુંદરી જો બહુ હદ પારવી હોઈ ગઈ છે કેમ કે આમ જેટલી આ વાડીનું એવરેજ છે ને એનાથી 10 કિલો વધારે લીધી હતી અને 10 કિલો વધારે લીધી તો વધી પણ બીજી અમે આ વાડીને એવરેજથી લીધી હતી ને એમાંય 10 કિલો વધી બહુ પારવી હોઈ ગઈ હવે થોડુંક બી મારી ગયું અવારે શું થાય આ વાડીએ કેટલીક થાય નગર આ વાડીએ વારે ખેર રેડી જુગતી પણ હજુ ખેરે થોડુંક થઈ તા ગયું હું તો જો મમ્મી મોર વયા ગયા મમ્મીને જીવ બરે આ જોઈને રોગે રોગને વાડીએ ચક્કર મારવા લઈ આવી નવીના જીવ બરે આ જઈને કે બહુ પારવી ઉઈ ગઈ હવે ઉઈ ગઈ તો ઉગી ગઈ। હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ। તો આપણે વાડીમાં આવ્યા ચક્કર મારવા આટો જો કલંગી એમ તો નામી જવરી જબરી થઈ ગઈ છે આમ ઝીંકી છે ઉમદા પણ આમ દેખાય હરંગ ઘાટી છે પારવી નથી થઈ વાંધો નહીં આવે આમાં। આપણે આ રીંગણી જો ચુમાહાની હે વાઢી નાખી હતી એમને પાછી કોરી કહીને રીંગણે આવ્યા હે આમાં અરુડા નામી ઉગ્યા છે ને ઓયલું એ જોરદાર છે હજી વીણવાનું બાકી છે અત્યારે ગામમાં આવતા તો શિવ પૂજનની તૈયારી થવા માંડી કાલ છે શિવ પૂજન 3 દી સુધી હવે ત્યાં ખોટી થવાનું હોય એટલે હવે ઓયલું વીણવાના કોઈ ચાન્સ જ નથી પછી અરુડાને ઓયલું બધું ભેગું કરવાનું થાય ઉપાડ્યા ખૂટવાના હે નહીં ઓયલું બહુ છે હજી આમાં તો આપણે હાલે જો કાંધી જરા હવે આ કાંધી ઉતારી લીધી હવે છબીઓની બધું ઉતારવાનું રહ્યું છે અને જો મમ્મી એવા કાપવાનું ચાલુ કર્યું પ્રાગવડ ને બધું ફરી એમ હવે ખાલું ખાલું કરી નહીં એટલે જાડવા કાપ નહીં ખા બધું નાનીમાં સાંભળે કીર્તન તો અટાણ જો આ બધા ઇન્વેટર ખોટકાઈ ગયું ને બિલ લઈને બેઠા હોય અને અટાણ આખિરકાર સાંજે આપણે કાંધી જરા પૂરા થઈ ગયા પણ થોડુંક ઊંચા નીચે મૂકવાનું બાકી રહી ગયું છે બાકી તો જો ટેકાન વારો બંધ થઈ ગયા છે ટેકાન વારા લેતા નથી એટલે હવે માંડવી ઢાંકી મૂકી છે અત્યારે આપણે આવ્યા હોય જો ઓળા કરવા હાટું બાચકીના કેમ કે રોજડે બહુ આવે છે એટલે હવે થોડાક ઓળા કરી જાય હવે ઓળામાંથી કેટલોક ફેર પડે જોઈ બાકી તો ચીણાઈની હજી હાથી આઈકા પછી એ ખૂંદી નાખ્યા એટલે આજે ઓળા કરવા આવવું પડ્યું તો 4 ગુણી થઈ કાંધાની બાકી જો આ કાંધું વીણી ગયા એમ તો ભૂકા નહોતું હતા એટલું કાંધું હતું બધું ઉડાડીને અમે ચડાવી દીધું હોય ને આ વાડીએ જો તો કાંધું વીણ્યું એટલે આવું બધું ખૂંદાઈ ગયું થઈ ગયું તોય નામી આપણે આ વાડીનું કાંધું એ વીણી ગયા ભાગ્યા અને વાડીનું કાંધું આપણે વીણી નાખ્યું ચોમાહાનું બધું પૂરું થઈ ગયું જતા બાસાલીને નથી છાંટીથી ખડ પાચુમાં હવે શિવપુરાણ હે કાલ લગભગ હવે પરમદી બપોરે પૂરું થાય ને પછી નેદવાનું જ થાય ડાયરેક્ટ તો જો મમ્મી બિનને મોહિયા વાતો હાલે હે અને નાનીમાં નખ કાપે હવે ત્યાં આપણે જવાનું થાય ખંભારીએ કેમ કે અમે ચૂલામાં નળી કાઢતા હતા ને મેં ચૂલો જ ભાંગી લીધો એટલે નવો લેવા જવાનો એટલે હવે જવાને ખંભારીએ તાકાતવર ના કેવા નડી તોડ નાખી તો આપણે માંડવી જોખવા આવ્યા છે ને બધા માંડવી જોખે છે અને મારે કરવાનો હિચ્ચા તો આ મોહીનો ફોન આલે છે ઘડીક વાર મેં વાત કરી આપણે બહુ જાજુ જામેતા નહીં પણ તો ઘડીક વાર નામી થઈ ગયું ને હવે ચા કરું કેમ કે બધા આવ્યા છે માંડવી જોખાઈને હાટું જો આ ગેસની નળી તોડ નાખી છે ગેસમાં ફિટ કરવાનું હોય ને લોખંડનું ભેગું નીકળી ગયું એટલે હવે નવો ગેસ લેવો પડશે તો અત્યારે મારે કરવાના હે ફરિયામાં રોટલા કેમ કે અત્યારે વચ્ચે ગેસનું તોડ નાખ્યું ને પછી આવી ગયા માંડવી ભરવાવાળા એના ભાગની તો મમ્મી ન્યા હે એટલે ખંભાળી જવાનું નહીં એટલે અટાણે ચૂલે રોટલા કરવા જશે તો આજે આખીર જો અહીં રોટલા થઈ ગયા હે ચૂલામાં ને હવે નાની વાનું તમારે આવી છે કેમ કે માંડવી જોખી હજી ખૂટી નથી અને પછી હવે ખૂટી જાય પછી ખાવાનું થઈ જાય કેમ કે 12:30 વાગી ગયા તો આપણે આવી ગયા ઘરે જો નાનીમાં બેઠા મમ્મી ચૂલો લઈને આવી ગયા ભાણવારી જડી ગયો છે ચૂલો હવે ડાયરેક્ટ ચડાવવાનો રહ્યો આજે અહીંયા રોટલા કરવા પડ્યા ગાયઠકના રોટલા અસલ ભાઈવા નહીં નાનીમાં ગાયઠકના ચૂલાના રોટલા મજા આવે એટલે ચૂલો કાઢવો તો નથી પણ તો એ ગેસનો ચૂલો આવી ગયો ચામાં વાંધો ના આવે ઇન્વર્ટર ખોટકાઈ ગયું પાછું એટલે સગડી નહીં હાલે રાગોડત મજા આવી નાનીમાં નાનીમાં તો હું આ જોતી તમે કંઈક લખેલું હોય અંગ્રેજીમાં પણ કંઈ ટપો પડતો નથી ગેસ ચૂલો આવી ગયો એટલી ખબર છે એ જો ચડાવે છે મમ્મી હવે જવું નથી વરી મારે અહીંથી તૂટી ફૂટી જાય ને તો વરી મમ્મી ખી જાય તો ત્યારે જો નાની મને કીર્તન ગાવાનું કીર્તન અડધે પૂકી ગયું યાદ આવ્યું તોય શૂટ લઈ લીધું જો આ બેન હાલે છે તૈયાર થવાનું કેમ કે શિવપુરાણમાં જવાનું છે એમાં વ્લોગ જોવાના હાલે છે મેં વ્લોગમાં કંઈ કટિંગ કર્યું નથી એટલે મારા વખાણ અહીંયા થાય કા નાનીમાં શિવપુરાણમાં જવાનું છે બધું કામ થઈ ગયું બધાને તૈયાર થઈને જવાનું છે
તો અત્યારે આપણે તૈયાર થઈ ગયા ને હવે આપણે ગામમાં જવાનું છે શિવ પૂજનમાં. નાનીમાં હાટું માર ગાડી લેવાની છે ને બાકી આખો પાડો હાલીને જઈએ. આપણે શિવલિંગ બનાવવા બેસી જો જીને જેવી આવડે એવી જાડી ઝીણી બધા શિવલિંગ બનાવે છે હવન મેળે ને બધા હવન થારી લઈને બેસી ગયા છે ગારો બનાવવા માટે. આ બધી ભાઈઓ જો શિવલિંગ બનાવે છે ને અહીંયા ગારો દેવા આવે છે. તો જો કોથરાથી જણું હે ને ગારો બાંધે છે પછી બાયું દે બાયું શિવલિંગ બનાવે અને બધી છોકરીઓની બધા આ બધા પટ્ટાઓમાં શિવલિંગ મૂકે છે બધા ગોઠવે છે. હજી આ બધા પટ્ટા ભરા છે ત્યાં શિવલિંગ થાય. તો જો લાંબી ટૂંકી શિવલિંગ થઈ ગઈ છે આમાં બધીમાં ગોઠવાઈ ગઈ આ બધી થઈ ગઈ છે એટલે 1,51,000 કરવાની છે.